ગાઈસ, તો સવારની મોર્નિંગની ચા બનીને રેડી છે. તો જો આપણે હવે ચા નાસ્તો કરીશું ને પછી દિવસની શરૂઆત કરીશું, કામ કરીશું બધું જ. અને આજે સાંજે જવાનું છે, થોડુંક બહાર ખરીદી કરવાની છે, કેમ કે ગ્રોસરી એટલે કરિયાણાની બધી ખરીદી કરવાની છે. આજે થોડું બધું પતી ગયું છે તો લેવા જવાનું. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? આઈ હોપ તમે મજામાં જશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો જો મોર્નિંગમાં વિડીયો કરી દીધો છે સ્ટાર્ટ. અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને ચલો હવે ચા પી લઈએ. ચા બનીને રેડી થઈ ગયો છે, બધું ગોઠવાઈ ગયું છે. તો વિડીયો કન્ટિન્યુ કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. જાય છે લાલો જોવા અને કૃષ્ણ સદાય સહાય તે બતાય, લાલન બતાય જો. અને સાથે એનો લાલો પણ લીધો છે જોવા માટે. ફ્રેન્ડ્સ, ચલો અમે જઈએ છીએ કૃષ્ણ સદાય સહાય તે મૂવી જોવા માટે. અને આ મૂવી જોવી જરૂરી છે બધા માટે. એમાં ખાસ કરીને નાના છોકરાઓને તો વધારે બતાવવાનું, તેથી કરીને આપણા ધાર્મિક પ્રસંગોની એ લોકોને બધી ખબર પડે કે કેવું બનેલું છે. એમ શું કેવું મિત્ર? સાચી વાત ને? ચલો મિત્રો, તમે આવી ગયા. સરસ, વેરી ગુડ. પિક્ચર જોવાની મજા આવી ને? હે ને? એ લઈ લીધા? ના તમે બોલો. ચલો ઓકે. લઈ લીધું હમણાં. શું લીધું? શું બોલ્યા તમે? એટલે એમ કે આમાં એટલો બધો સરસ મેસેજ છે કે ભગવાને સમજાવ્યું કે આપણે જીવનમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. ભગવાન કયા સ્વરૂપે, કયા વખતે, કયા સમયે આપણને હેલ્પ કરે છે એ આપણને ખબર જ નથી પડતી. ભગવાનને આપણે ઓળખી જ નથી શકતા. અને એટલો પ્રેમથી ભગવાને આપણને સમજાવ્યું ને, જો ભગવાનને આપણે એકદમ શ્રદ્ધાથી જો યાદ કરીએ ને, જો કરીએ ને તો આવે ને આપણે સાથે આવે, વારે રહે છે, પણ કયા સ્વરૂપે એ આપણને ખબર નથી. અને ભગવાને એ પણ કીધું કે તમે અહીં ત્યાં ભટકો અને ગોતવાની ક્યાંય જરૂર નથી, તમારા દિલમાં જ છું, દિલમાં શોધો. એમ તું ક્યાં શોધે મુજને? હું તારા અંતરમાં. બસ, ક્યાંય શોધવાની જરૂર નથી. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, કેવું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, મને જ્યાં હરું છું, મને જગતમાં નથી ડર કોઈનો, મને આ જગતમાં બસ એક મારા હરીથી ડરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. જો હેલીબેન પણ રેડી થઈ ગયા છે. ચલો બેબી, ઊભા થઈ જાઓ, જઈએ. અને હેલીના પપ્પા છે ને એ મોગલધામ ભાઈ લાલાઈ વારતી. જય માં મોગલ. જો તમને પણ બધાને દર્શન કરાવું. ચલો જઈશું હવે. ચલો ગાઈસ, હાલો હેડો. એ આવું શીખવું પડશે મારે. એ તમને આવડે એવું બોલતા? એવું બોલતા આવડે તમને? ભૂખ લાગી છે એટલે જ હેલીબેન સાથે આવી રહ્યા છે, કેમ કે બહારનું ખાવા મળે. અને જો એ ગુડિયા આવું ક્યાં ગયું આપણું ઉપરનું ફ્લાવર્સ? અરે હા, અહીંયા પડી, મૂકી દો ત્યાં. હા ઓકે. જો ગાઈસ, અમે લોકો આવી ગયા છીએ ડીમાર્ટમાં. ચાય અને થોડી એવી પબ્લિક તો છે. ચલો હવે જો ગાઈસ, ડ્રાયફ્રૂટ લેવાઈ ગયા છે. બહુ જ મોંઘું છે અંજીર તો ગુડિયા. શિયાળાના. અરે ખાવાની વસ્તુ તો હા એ જ ને. હા લઈ લઈએ. મોંઘું તો કહેવાનું ખાવાનું. તમારે કેટલી ખરીદી કરી? બહુ બધી કરી લાગે છે ને? એવું છે? હા પણ સારી સારી વેરાયટી આવી છે બ્લેન્કેટમાં. અને કાચની બહેણી વાળી
ફ્રૂટી ને એવું લેવું છે પીવા? નથી લેવું? ઓકે, તો હેલીના પપ્પા જો બિલિંગ કરાવે છે. શોપિંગ થઈ ગઈ છે મોસ્ટ ઓફલી, થોડું થોડું જે છે યાદ આવ્યું એ લીધું છે. ચલો, કેવું ભરે છે. ઉપાડે ઉપાડે, વજન છે. વજન વાળું નીચે જવા દેવાનું. પૂરે ડબ્બા ઉપર મૂકી દે તેલના. પાવડર તેલના ડબ્બા ઉપર મૂકી દે એટલે નીચે તૂટે નહીં, કઈ ભૂકો ના થઈ જાય વજનથી. અને બોર્નવિટા, હેલીબેનનું કન્ડિશનર. નાસ્તાના તો પડેકા હવે મારે હેલી ઓછા ખાય છે, બહુ નથી ખાતી હે ને. જો ગાઈસ ના 10,000 પહેલા તો 1,000 2,000 કેટલું શું કેવું તમારું? મોંઘવારી એટલી વધી ગઈ છે ને, શું ખાવું, શું પીવું, શું પહેરવું. તો જો ગાઈસ અમે આવ્યા છીએ પાણીપુરી ખાવા આંટીની. ટ્રાય કરવાનો છે. યસ, પણ દેખાવ જોઈને લાગે છે કે સારી હશે. હા, તો આંટી બનાવી ગયા છે અને અહીંયા હવે અમે એમનો દેખાવ જોઈને તો લાગે છે કે એક નંબર હશે. ફર્સ્ટ ટાઈમ ખાવાની છે. ફર્સ્ટ ટાઈમ ખાવાની છે. તમારે નેક્સ્ટ ટાઈમ આવવું પડશે. એવું ને? જો ગાઈસ કેવી લાગી? બહુ મસ્ત, એક નંબર. અત્યારે ડીમાર્ટ જઈને આવી ગયા છીએ. તો હેલીના પપ્પા શું કાઉન્ટ કરો છો તમે? બિલ જોઉં છું. હા હા હા, જેટલી વસ્તુ આમાં લખી છે એટલી છે ને? એટલી આવી છે નથી, કોઈ મિસ નથી થઈ ને. ઓકે, હા હા. અને કરવું જોઈએ, કરવું જોઈએ. શું કેવું? 100%. અને આ શું લઈને બેઠા? બિસ્કિટ? આ છે વેટી. એ તમારા માટે લાવ્યા છો? આ એવું છે? તમને બહુ ભાવતું લાગે છે આવું બધું જોરદાર. સ્વીટ. હા, લાયા છે તો ખાવું, લઈ આવો લે. ખાઈ લઈએ. થોડુંક ચાખીએ કે મને આપજો થોડું ટેસ્ટ કરવા. હા, ઓહો, પેકિંગ નહીં પેકિંગ. અરે વાહ, તોડો ચલો ફટાફટ. લાવો એક આપી દો મને. લો, ઓકે, ખાઈ લો ચલો તમે. તોડતા નહીં, સોફામાં કીડીઓ થાય હો, એટલે જોઈને. વધવાનું તો ચાલુ ને ચાલુ હે ને. ટોકવું તો પડે ને તમને. હાસ તો લલિતનો જીવો જેવો. હેલી બેન બપોરના ભાત પડ્યા તા, એ અત્યારે વઘારી રહ્યા છે. એના માટે મસાલો કર્યો છે. અને જુઓ હેલી બેન, આજે તમારી વારી છે રસોઈની, હે ને? ઓકે, તો ચલો આજે બની રહ્યા છે પુલાવ. તો હેલી બનાવે છે અને હું અને એના પપ્પા જમીશું. બેસી જઈએ ને? ઓકે, તો તમે બનાવો. ચલો, શું નાખો છો? સુગર થોડી જ નાખજો, બહુ સારા નહીં સારું લાગે પછી. હા, બસ 2 દાણા છે. મેગી મસાલો નાખે છે. કેવો ટેસ્ટ? સારો લાગે? એવું છે? મેગી મસાલો તો બધામાં સારો લાગે, હે ને? મસાલાનો ડબ્બો બંધ કરી દો એટલે ચીકણું ના થાય મસાલિયું. આમાં જશે રાઈસ. કેમ કે આજે અમે દાળ ઢોકળી બનાવી હતી તો ભાત કોઈએ ના ખાધા, એટલે એના માટે અમે પછી વિચાર્યું કે વઘારી દઈએ, હે ને હેલી? મસ્ત પુલાવ બની રેડી થઈ ગયા છે. તો હવે અમે લોકો જમવા બેસી જઈએ. અને કલર તો બાકી પેલા આપણે બહારની હોટલનો ખાતા એવો આવ્યો છે. મસ્ત. ચલો કાઢો ડીશમાં.
જમી લઈએ. તો ડેડીને આપી દે પાપડ, પુલાવ ને થેપલા પડ્યા છે. ગોઠણ આવો, ગોઠણ બહુ દાડે ભેગા થયા તમે તો. કેમ છો? ચાલો નીકળ્યા તમે? હા ચાલવા નીકળવું પડે. હાસ તો વળી બોડી વધી જાય તો હા, મને આવું લાવી આપજો પહેરવાનું. પગથી હાલ મારા કરતી સારું પહેરી છે. હું કેવું ના તમે આ શું પહેર્યું? બ્લાઉઝ બહુ મસ્ત છે. સમરકોટ પહેરો છો? સમરકોટ ગોઠણ તો ભણ ભૂલી ગયા મારે. જો બહુ દિવસે મળ્યા એટલે. આ બે હોકી ના બે મળી ગઈ. હા જો આ બાજુ બી વાતો ચાલુ છે. ચાલવા નીકળ્યા હતા અમે લોકો. ચાલો અમારા લક્ષ્મણ ભેગો કર. હા ચલો ચલો, બાથ ભરીને ભેટી લો તાણ. ભેટી લો ગોઠણ ને. બરાબર ઝાડુ લે ગત્તુ જાય ના દેવી, જવા ના દેવી. હા भक्तन की सब विप्रन की जगत जननी श्री गौ माता की भारत माता की श्री उमिया माता की द्वारिकाधीश की जय जय श्री राम। नमः पार्वती पतये हर हर प्यारे गिरधर लाल की। परम मंगल में परात्पर अखिलेश्वर अकारण करुणा वरुणालय भक्त वांछा कल्प। श्री राधे 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 राधे। શું એનું નામ બોરી ભૂલી ગઈ હું. તમે એમના વિડીયો જુઓ? ના ના એ તો આ અંકલ બધું મૂકતા હોય ને યુટ્યુબમાં. બરાબર. કેવા હોય અંકલ એમના વિડીયો? સારા. શું નામ એ બેન નું અંકલ? એ રોડ નું હોય ને, રોડ નું શૂટિંગ જાતી ટાઈમ માં બધું મોસ્ટ ઓફલી રોડ નું. એનું નામ તો બોલતા જાય ને એનું નામ ભૂલી ગયા બેનું નામ. એ તો પેલો પણ તમારે જેવું જ છે કપિલ કપલ. અંકલ મારું કેવું બોલવાનું સ્પીચ? હા સારું છે ને, બસ આ મહેનત કરો આમાં. થોડું થોડું સુધારા ઉપર આવ્યું મારું હવે ને. ના ના એ તો થાય, જો ટ્રાય ને એરર થી શીખાય. કોઈ બધા સંપૂર્ણ નતા. જો શું એનું નામ એ બોરી ભૂલી ગઈ હું. દિનેશભાઈ જેવો જ લાગે બિચારો, સીધો સરળ. દિનેશભાઈ કોને સીધા કર્યા? હું આમ સીધો નહીં, આમ તો કોને સીધા કર્યા? તમને કોણ સીધું લાગે? હેલો મિત્રો, કેમ છો? તો જો અમારા અંકલ આંટી આવ્યા છે. બહુ ટાઈમે આવ્યા હો અંકલ તમે. યુટ્યુબ આવશો તમે અમારી યુટ્યુબ માં આવી જશો. બહુ ટાઈમે આયા આ વખતે અંકલ આંટી, લોંગ ટાઈમે આયા. તો તમે હા બસ મારા ખાસ એવા પરમ મિત્ર, બરાબર, જેના માટે મારા દિલો જાન થી જેને હું પ્રેમ કરું છું, એવા મારો વાલા મિત્ર રેડિયાની રાત છે. કઈ દિવાળી ના આયા, પણ આ દિવાળી ના આયા. હે ક્યારના કહેતા હતા કે રોટલો ને ચટણી નહીં ખાવા આવું, પણ આયા જ નહીં તમે. કઈ વખતે અમે આખો શિયાળો ગયો તમારે રાહ જોઈ, પણ તમે ના આયા. રોટલો કરી રાખ્યો છે એમના માટે સ્પેશિયલ, બાજરી રોટલો અને ચા. પણ અંકલ ખાઈ લેજે, ખવડાવીએ એમને. એવું કઈ એવું નહીં કે આ કે તે. મીઠી છે. આપણો પ્રેમ ના ભૂખ્યા છે. તો પછી બાજરીનો રોટલો મીઠો લાગે હે ને અંકલ? મીઠી હે ને ચટણી હજુ ખાવા આવશે. હા હવે આરે ચટણી ભાઈ બનાવીશું. ગાડી 3 કિલો પડ્યો લોટ. બાજરીનો કાજુ લઈને અમે વાગી ગયા છે 12 અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જો બોર્નવિટા વાળું દૂધ બનાવીને હેલી બેને રેડી કરી દીધું છે. તો હવે દૂધ પી અને આજનો વિડીયો આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ.
વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની એક કમેન્ટ કરી દેજો. તો ચલો બધા મળીએ કાલે ન્યૂ વિડીયો સાથે. તો ગુડ નાઇટ, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.